2 વર્ષ પહેલાં પાલનપુર પાસે આવેલા ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થાય છે અને 29 મજૂરોના મોત થાય છે। ત્યારે સરકારે કહ્યું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ સરકારના ખોખલા દાવા અને વચનો પછી અમદાવાદમાં ફરી એક ઘટના ઘટી, જેમાં 10 લોકોના મોત થયા, પરંતુ આ રાજનેતાઓને કે અધિકારીઓને કોઈ ફેર પડતો નથી। હવે એક એસઆઈટી બની છે અને નાટક એવું છે કે જે બિલાડી દૂધ પી ગઈ એ જ બિલાડીને દૂધની રખેવાળી સોંપી છે। વાત કરીશ વિગતે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તમારી અને મારી જિંદગીની કોઈ કિંમત નથી, કારણ કે આપણે કીડી મકોડાની જેમ જન્મીએ છીએ અને કીડી મકોડાની જેમ આ જગતમાંથી મૃત્યુ પામીએ છીએ। સરકાર દાવાઓ તો બહુ કરે છે, સરકાર દુહાઈ તો બહુ આપે છે, પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે જ સરકારને આપણે માણસ લાગીએ છીએ। 2 વર્ષ પહેલાંની ઘટના છે। પાલનપુર પાસે આવેલા ડીસામાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ચાલતું હતું, જેમાં 29 મજૂરોના મોત થાય છે અને આ ઘટના પછી સરકારે જાગવાનો ડોળ કર્યો। મામલો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી પહોંચ્યો। હાઈકોર્ટની અંદર ડિસેમ્બર 2025માં શ્રદ્ધા પરમાર નામના ઉપસચિવે સોગંદનામું કરીને કહ્યું કે અમે રાજ્યના તમામ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, તમામ મ્યુનિસિપલ કમિશનર અને તમામ પોલીસ કમિશનરને એસઓપી મોકલી આપી છે કે આ પ્રકારની ઘટના ન ઘટે માટે તમારે શું કરવાનું છે। પણ ગૃહ વિભાગમાંથી આવેલો આ કાગળ માત્ર કાગળ બની ગયો અને ડસ્ટબિનમાં પહોંચી ગયો હોય તેવું લાગે છે। અમદાવાદના રામોલ વિસ્તારની અંદર આ જ પ્રકારે ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ચાલતું હતું, જ્યાં પ્રચંડ ધડાકો થાય છે। દાહોદના 10 ગરીબોના મોત થાય છે। બસ આદિવાસી છે, ગરીબ છે, મરે તો ભલે મરે, હવે સરકારી સહાય જાહેર કરી દીધી છે, સરકાર આટલું કહીને અટકી જાય છે। હવે વાત કરવી છે અમદાવાદ પોલીસની શંકાસ્પદ ભૂમિકાની। હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ગુજરાતની અંદર એક પણ જગ્યા એવી નથી જ્યાં દારૂનો ગેરકાયદેસર અડ્ડો ચાલતો હોય અને પોલીસને ખબર ન હોય। પોલીસને બધી જ ખબર હોય છે। જો દારૂનો અડ્ડો ચાલે અને પોલીસને ખબર પડતી હોય તો ગેરકાયદેસર દારૂખાનું બનતું હોય અને પોલીસને ખબર ન પડે એ વાતમાં માલ નથી। રામોલ વિસ્તારમાં ખુલ્લા ખેતરની અંદર આ દારૂખાનું બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને રામોલ પોલીસના ઇન્સ્પેક્ટર મોરી કહે છે, મને કંઈ ખબર નથી અને 10 લોકોના મોત થઈ જાય છે। તમે કાયદાની વિષમતા તો જુઓ કે જો કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરના વિસ્તારની અંદર દારૂ વેચાતો હોય, સ્ટેટ મોનિટરિંગ સેલ ત્યાં દરોડો પાડે અને ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થઈ જાય, પરંતુ રામોલમાં 10 લોકોના મોત થાય છે। ઇન્સ્પેક્ટર મોરી સામે કોઈ કાર્યવાહી તો થતી નથી, પરંતુ આ જ ઇન્સ્પેક્ટર મોરીને અમદાવાદ પોલીસે બનાવેલી એસઆઈટીમાં સભ્ય તરીકે લેવામાં આવે છે। જે બિલાડી દૂધ પી ગઈ, હવે બિલાડીને કહેવામાં આવે છે કે તારે દૂધની રખેવાળી કરવાની છે। આપણું કમનસીબ છીએ, આપણે લાચાર છીએ, કંઈ કરી શકતા નથી, કારણ કે સરકાર આ સ્થિતિમાં આપણને મૂકી રહી છે। આપણે મૌન છીએ તો કિંમત ચૂકવવી પડશે। તો તમારું શું કહેવું છે આ અંગે અમને સ્ટોરીમાં જરૂરથી લખજો, અમને કહેજો, અમે તમારો અવાજ બનવાનો પ્રયત્ન કરીશું। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો। નમસ્કાર।